રામ રામ ભાઈ બધાને આપણે જામનગર દૂધ બૂધ બધું ભરીને નીકળી ગયા અહીં આ જોઈ લો જામનગરથી આવ્યું હતી ભાઈ રિલાયન્સ ટાઉનશીપ સુધી બધી જગ્યાએ પોસ્ટર લાગી ગયા હે મુકેશ અંબાણીના છોકરાનો બર્થડે છે ને એના 31નો જન્મદિવસ છે એનો જામનગરથી આવ્યું હતી બધેમાં પોસ્ટરો અહીંયા જો અહીંયા પોસ્ટર તમારે જોગણી માતા મંદિર है फोन मेहुल भाई जो यहाँ अंदर फोन लावा देता નથી લેવા દેતા તો હે હકીકત પેલી ગયા નથી પેલી વાર જાય હે નીકળી ગયા હે ઘરેથી એ ખબર હે જ્યાં જાય ખબર પડે હું હકીકત છે નહીં બધા ના પાડે નહીં લઈ જા આટલી ત્યાં જોઈ હવે આપણે મહેનત કરી તો હે આપણે બાજુમાં જ છે પહેલા ગેટે બીજી ગેટે તો જઈને ત્યાં ક્યાંથી જવાની ખબર નથી ગાડી અહીં રાખી દીધી છે હા નીકળી હા હે જો હાથી જવાનું હોય 90% નીકળી બાયણે અહીંથી જવાનું હોય જોઈ ત્યાં જઈને ફોન કરાવવાનો હોય ને એવું બધું હોય તો હવે જાય હવે અહીંયા પહોંચીને ખબર પડે શું હકીકત છે ને તો ચાલો ભાઈ જાય અહીંયા અંદર અહીંયા ફોનનું નાતા પાડા છે નહીં જ જવા લઈ જવા દે લગભગ લઈ જવા દે તો કેમેરા મોલા માર દે જોવાથી અહીંથી જવાનું હોય બેહાડે દીધા છે અમને ખુરશી ઉપર કદાચ ફોન કાઢવા નથી દેતા સાનું મને બનાવી છે મારી ગયા ભાઈ એ તો સેકન્ડ ટ્રાય કરું ભાઈ દેખાડવાનું અંદર ખાવા પીવાનું દે હે હા જય ઓમ મા સુંદરા વજ્રા આરોગ્ય આમ ભાઈ નું થાય એટલે ખબર પડે નીકળ્યા ભાઈ બાય બહુ ખતરનાક છે ભાઈ અંદર પાછો અમે ગયા ના છે ને વરસાદી હાલતી હતી મેલભાઈ કહું હાલા તો વરસાદી લઈને આવ્યા નીકળ્યા અહીં ભાઈ તો ભાઈ ઘરે આવી ગયા હતા આપણે અને રિલાયન્સ માટે જવાનું હતું આપણે જોગવડ ભાઈ ફૂલ પ્રોગ્રામ છે પણ આપણે ભાઈ આવ્યો ફૂલ તાવ કેમ કે આજ નહીં હોય ને તો
એક આમાં અત્યારે લઈ આવ્યો હું ખાધી બરોબર, અને 4 ટા પી લીધી મેં દવા. તો હવે ભાનમાં થોડો હરાડો થયો હું એ આજ બપોર પછીનો વિડીયો બન્યો ત્યાંથી. એ ભાઈ હવે તાવ આવી ગયો હતો ખતડીનો. માન અત્યારે હે ને હાવ કંઈક શાંત પડ્યું બધું. તો ત્યાં અત્યારે જવાય ને આપણે જોગડી માતા બપોરે જઈએ આવ્યા ત્યાં ભાઈ પ્રસાદી હાલતી હતી વીઆઈપી કંપની દ્વારા. મેળ આવી ગયો આપણે, અને ચોરી ચૂપકે આપણે સાનામાનો વિડીયો ઉતારી લીધો હે. મનાઈ હતી કહેતા હતા ખરા, પણ હે આપણા ભાઈબંધ નીકળ્યા ને મેળ આવી ગયો કે જોજો કેમેરામાં ના આવે ને એવી રીતે ઉતારી લીધો હે આપણે. હવે પછી જી થાય તો તમને કેવો લાગ્યો ભાઈ વિડીયો? જોગડી માતા એક મંદિર નથી હો, પાછું બીજા 2-3 હે. એટલે એમને એમ જ જોગણી માતા એ જોવા જવા જેવું છે. જેને રિલાયન્સ જોવી હોય ને એના જોવા જવા જેવું છે, પણ બહારેથી કોલસાવાળું ને એવું બધું છે. પછી જોવાની મજા આવે. રસ્તા ત્યાંનું તમે જોવો ને અંદરનું મોજ જ આવ્યા રાખે. આપણે અમે જઈએ ભાઈ, અમને ખબર હે બહુ મસ્ત છે અંદર મંદિર ને બધું. સાધુજી એ દોરો બાંધીએ, મંત્ર બોલ દઈએ, ઓલ ટોટલ વસ્તુ કરી દઈએ આપણે. ત્યાં જઈએ એટલી વાર ઓલ ટોટલ સુવિધા ખાવાનું પીવાનું બધું અહીંયા ચાલુ જ હોય એવું હે ભાઈ. તો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી લેજો. રામે રામ બધાને, અને જય દ્વારકાધીશ.